નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. આજે મારે ખાસ વાત કરવી છે બહેનો માટે. એટલે કે આજકાલની બહેનો માત્ર શાકનો વઘાર કરે છે, એટલે કે બિલકુલ એને વઘાર કરતા આવડતું નથી અથવા તો ખોટી રીતે વઘાર કરે છે. મિત્રો, શાકનો વઘાર કેવી રીતે કરવો જોઈએ એ પણ તમારે શીખવું જોઈએ. ખાલી સ્વાદ પૂરતું નહીં, પણ આપણા સ્વાસ્થ્ય માટે પણ આ વિડીયો જરૂરી છે. મિત્રો, તમે કોઈ પણ વસ્તુ ખાઓ છો એ જીભના સ્વાદ માટે નહીં, પણ એ વસ્તુઓનો મેઇન કારણ વઘારની અંદર એનો કઈ રીતનો ઉપયોગ થયેલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. જેને કારણે આપણા શરીરની અંદર જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એનું પ્રમાણ વધી જાય છે. ખાસ કરીને આ બધી જ શરીરની સમસ્યાઓ ખોરાકના લીધે જ થતી હોય છે, જેના લીધે તમને હાઈ બીપીની પ્રોબ્લેમ થઈ શકે છે, કોલેસ્ટ્રોલની પ્રોબ્લેમ થઈ શકે છે, યુરિક એસિડનું પ્રમાણ પણ વધી શકે છે. એટલે ખાસ કરીને મારી માતાઓ બહેનોને આ વિડીયો ખાસ જોવાનો છે. પગના ઢીંચણ એટલે કે ગાદી છે એની અંદર ઘસારો થવા માંડ્યો છે. બધા જ પ્રકારની બીમારીઓ આજકાલ વધી રહી છે. તો વિચારો કે એનું કારણ શું હોઈ શકે. એનું કારણ છે વઘાર કરવાની ખોટી રીત, જેના લીધે બીમારીઓ આવવાની શક્યતા વધી ગઈ છે. એટલે કે આપણા જે દાદા દાદી હતા, વડવાઓ હતા, એ લોકો ખૂબ જ લાંબુ આયુષ્ય જીવતા હતા. અને અત્યારે આજની જનરેશનમાં તો કે 40થી 50 વર્ષમાં જ આપણે ઘરડા થઈ જઈએ છીએ. આજે આપણે શાકનો વઘાર કરીએ તો એની અંદર શું ફેરફાર કરવો જોઈએ, કઈ કઈ ભૂલોને ટાળવી જોઈએ, એના વિશેની વાત છે. નંબર 1 ઉપર મિત્રો તમને વાત કરું તો શાકની અંદર જ્યારે આપણે કોઈ જાતનો વઘાર કરીએ છીએ તો આજથી 40 અને 45 વર્ષ પહેલા જે આપણા દાદા દાદી છે તેલનો ઉપયોગ કરતા હતા. તો શુદ્ધ સિંગ તેલ વાપરતા, અથવા તો તલનું તેલ અથવા તો સરસવનું તેલનો ઉપયોગ કરતા. તો આજકાલ માત્ર ને માત્ર સિંગ તેલ કે કપાસિયા તેલ, ઘણા બધા લોકો તો સૂરજમુખીનું તેલ પણ વાપરે છે. સૂરજમુખીના ફૂલમાંથી કોઈ દિવસ તેલ નીકળે? તમે વિચાર કરી જોજો, ઘરે તેલ કાઢી જોજો. કપાસ તો આપણે ખાવાની વસ્તુ જ નથી. સિંગદાણા આપણે ખાઈએ, તલ ખાઈએ તો એ ચાવીએ તો તમને એવું લાગે કે આમાં તલ છે, એમાંથી તેલ નીકળશે, પણ કપાસમાંથી કાંઈ તેલ કોઈ દિવસ નીકળતું જ નથી મિત્રો. તો આ બધી ખોટી તેલની આદતને કારણે પણ આપણી બોડી છે એ ઘણી બધી અંદરથી ઘસાઈ ગઈ છે. મિત્રો, આપણે સિંગદાણા કે તલ કાચી રીતે ખાતા હોઈએ છીએ, જે આપણા બોડીની અંદર જાય છે, શરીરની અંદર જાય છે. એના કારણે ઘણી બધી વસ્તુઓ છે, એટલે કે આપણને પ્રોટીન, ફાઈબર બધું મળતું હોય છે. પરંતુ કપાસનું તેલ ખાઈ શકાય? સૂરજમુખીનું તેલ ખાઈ શકાય? વિચારો મિત્રો, આયુર્વેદિકના સિદ્ધાંત તો આપણે કયું તેલ વાપરવું જોઈએ ને એના ઉપર પણ ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ. આજકાલ આપણે જે તેલ વાપરીએ છીએ એ રિફાઇન્ડ અને ડબલ રિફાઇન્ડ તેલ વાપરીએ છીએ. લાકડાની ગાડીથી શુદ્ધ તેલ વાપરતા નથી. લાકડાની ગાડીનું શુદ્ધ તેલ વાપરવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. હવે તેલની અંદર વઘારમાં કઈ કઈ ભૂલો કરીએ છીએ એના વિશે વાત કરીએ. બહેનો છે, મોટાભાગની બહેનો આજકાલ વઘારની અંદર ટમેટું નાખે છે. કાપીને અથવા તો ટમેટાના ટુકડા કરીને કોઈ પણ રીતે વઘારની અંદર ટમેટાના ટુકડા ક્યારેય ન નખાય. કારણ કે ટમેટાને આપણે વઘારમાં નાખીએ એટલે એ તળાઈ જાય છે. ટુકડા છે એ તળાય એટલે ગરમીની અંદર તેલ નીકળે, ગરમ થાય, અને એની અંદર ટમેટાના જે ટુકડા છે એ તળાઈ જાય છે. અને ટમેટાની અંદર જે બીજ રહેલા હોય છે એ પણ એની અંદર તળાઈ જાય છે. અને એ બીજ છે ને મિત્રો, કઠણ થઈ જાય છે. તો બીજ અલગ કાઢી એકદમ કઠણ થઈ જાય. ટમેટાને કાચું ખાવાની પદ્ધતિ છે. ટમેટાને શેકીને કે તેલમાં આપણે નથી ખાતા, કાચું ખાવાનું કહ્યું છે. તમે દિવસમાં 1 વખત કે 2 વખત 3 ટમેટા કાચા ખાઈ શકો છો. આ રીતે વઘાર કરીને કે ટમેટાનું શાક કરીને જો વધારે પડતું ખાવામાં આવે
તો એ આપણા બોડીની અંદર નુકસાન કરે છે. ઘણી વખત તમે જોજો ટમેટાનું શાક બનતું હોય છે, તો મિત્રો આ ટમેટાનું શાક એમ કહીએ ને કે બિલકુલ બંધ કરી દેવું જોઈએ અથવા તો ઓછું કરી નાખવું જોઈએ. કારણ કે ટમેટાનો આપણે વઘાર કર્યો છે, એના બીજ છે એમાં તળાય છે, કઠણ બની જાય છે અને એ આપણા શરીરમાં બહુ નુકસાન કરે છે. એટલે આ રીતે તમારે કાચા ટમેટા ખાવા જોઈએ. જો મિત્રો તમારે શાકમાં કે વઘારમાં નાખવું હોય તો ટમેટાને શેકીને કે બાફીને ખાઈ શકો છો. હવે બીજી વસ્તુ વાત કરીએ તો કે વઘારની અંદર બીજી નવી રીત, બહેનો ડુંગળી નાખીને વઘાર કરે છે. તો ડુંગળી પણ કાચો ખાવાનો આગ્રહ રાખો. આયુર્વેદિકમાં આપણા બોડીની અંદર અદ્ભુત ફાયદાઓ થયા હોય છે. એટલે કાચી ડુંગળી ખાશો તો તમને ખૂબ જ ફાયદા થશે. પરંતુ આજકાલની મારી માતાઓ અને બહેનો સ્વાદ વધારવા માટે, જીભનો સ્વાદ માણવા માટે, સ્વાદિષ્ટ બનાવવા માટે વઘારની અંદર ડુંગળી નાખે છે. તો ડુંગળી પણ આપણે વઘારમાં નાખીએ તો એ તળાઈ જાય છે અને તળેલી ડુંગળી બોડી માટે ખૂબ જ નુકસાનકારક છે. એટલે કે શેકીને ડુંગળી ખાવી જોઈએ અથવા બાફીને ખાવી જોઈએ. ડુંગળી આપણા શરીરની અંદર ખૂબ અને ખૂબ જ ઉપયોગી છે. શાકના વઘારની અંદર ડુંગળી ન નાખી શકાય. અને ત્રીજી વાત કરીએ, આપણે શાકની અંદર મરચું નાખીએ છીએ. મરચાંને બીજ કાઢી અને પછી જ નાખવું જોઈએ. જો મરચું તમે નાખતા હોય તો ટુકડા કરીને અંદર જે બીજ આવે છે એ બીજ કાઢીને પછી તમે મરચું નાખશો તો એ મરચું બોડીને કોઈ જ નુકસાન નહીં કરે. પરંતુ મરચાંને તળીને ખાવાનું નથી. મરચાંને તમે શેકીને કે બાફીને ખાઈ શકો છો. મિત્રો ખાસ કરીને શાકની અંદર તમે ટુકડા કરીને નાખો, શાકની સાથે મરચું ચડી જાય છે, પરંતુ મરચાંની અંદરથી બીજ કાઢી અને પછી તમે એનો ઉપયોગ કરી શકો છો, જેથી કરીને આપણા બોડીને નુકસાન પણ નથી કરતું. પરંતુ તેને વઘારમાં નાખવું ન જોઈએ. ઉપરથી એક કાચું તમે શાકની અંદર નાખશો તો શાકની સાથે ચડી જ જવાનું છે. ઘણી બધી મારી માતાઓ અને બહેનો કારેલાનું શાક બનાવે છે, તો બહેનો કારેલાના શાકને અંદર જે બીજ હોય છે, કઠણ થઈ ગયા છે, બીજ કાઢી નાખવાના હોય. એ બીજ કાઢતા જ નથી, પરંતુ એની જે છાલ છે એ કાઢી નાખે છે. તો કારેલાની છાલને તો ખાવાની હોય મિત્રો, બોડી માટે ખૂબ જ ઉપયોગી છે. પણ આજકાલની બહેનો કારેલાની છાલ કાઢી નાખે છે અને તેને મીઠાના પાણીમાં બોળી રાખે છે. વધારે પડતું સોડિયમ એ કારેલાની અંદર જાય છે અને સોડિયમની માત્રા વધવાથી બોડીની અંદર ખાસ કરીને યુરિક એસિડનું પ્રમાણ વધુને વધુ બનતું જાય છે. તો આપણે ભૂલ કરીએ છીએ. મિત્રો, ખરેખર કારેલાના શાકની અંદર કરવાશ ઓછી કરવી હોય એના માટે એની અંદર એક મુઠ્ઠી ભરીને જેટલું શાક બનાવ્યું હોય એની અંદર સફેદ ખાંડ ઉમેરે છે. ખાંડ નથી ઉમેરતા મિત્રો, એ સલ્ફર ડાયોક્સાઇડની અંદર નાખી રહ્યા છે. એટલે આ એક ભૂલ તમે કરી રહ્યા છો. એક તો એની અંદર મીઠું અને બીજું તો એની અંદર ખાંડ. હવે આ ભૂલોને આપણે સુધારવાની છે. એટલે જ પહેલાના વડવાઓ અને આપણી જીવનશૈલીમાં ખૂબ જ તફાવત જોવા મળે છે. મિત્રો, આપણી માતાઓ અને બહેનો આ વિડીયો ખાસ જુઓ અને આ ભૂલ કરતા હોય તો એને ટાળવાનો પ્રયત્ન કરો. હવે બટેકાનું શાક બનાવીએ તો બટેકાની છાલ ઉતારી નાખીએ છીએ. સક્કરિયાનું શાક બનાવીએ તો સક્કરિયાની છાલ ઉતારી નાખીએ છીએ. તો મિત્રો, કેટલા બધા વિટામિન્સ અને પ્રોટીન્સ, હાઈ કાર્બોહાઈડ્રેટ, આ બધી જ વસ્તુ આની અંદર રહેલી છે અને આપણે એ જ વસ્તુને દૂર ફેંકી દઈએ છીએ. દૂધી છે એનું શાક બનાવે છે તો દૂધીની છાલ ઉતારી નાખે છે. તો મિત્રો, જલ્દી ચડી જાય એના માટે આ બધા પ્રયોગો થતા હોય છે. અને આજકાલ શાકનો વઘાર કરો છો તો બને એટલું મીઠું પણ ઉપરથી નાખી દેવામાં આવે છે. તો આ સફેદ મીઠાનો ઉપયોગ પણ તમારે બિલકુલ બંધ કરી દેવો જોઈએ, કારણ કે એની અંદર કેમિકલ નાખવામાં આવે છે.
રિફાઇન કરવા માટે શક્ય હોય તો બજારમાં ઘોઘડા એટલે કે આખું મીઠું મળે છે. તો મિત્રો, ઘણા લોકો છે એ આ મીઠાનો, ઘોઘડા મીઠાનો ઓરિજિનલ દેશી મીઠું આવે છે, જેને આપણે સિંધો મીઠું કહીએ છીએ, જેને આપણે પથ્થર કે ડુંગરે જોવા મળે છે. મીઠાનો ટુકડો લાવી અને તમે એ મીઠું છે એ વાપરી શકો છો. એ ખૂબ જ સારું છે. એટલે સફેદ મીઠા કરતાં સિંધો મીઠાનો વધારે આગ્રહ રાખો. મિત્રો, શાક વઘારતી વખતે થોડીક કાળજી રાખીશું. તો શાક બનાવશું એમાં પણ ઘણા બધા પ્રયોગો થાય છે, ઘણા બધા બોડીની અંદર ઘણા બધા વિટામિન્સ, મિનરલ છે એ પણ આપણે ખૂટતા હોય છે. એથી કરીને ખાસ આજનો વિડીયો મારી માતાઓ અને બહેનો માટે હતો. મેં તમને જે પ્રયોગો કીધા છે, જે ટોપિક કીધા છે, એની પ્લીઝ તમે ભૂલ ન કરતા. તમારા પરિવાર અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે આ બધા જ નુસ્ખાઓ તમને સારા સાબિત થવાના છે, કારણ કે એની અંદર વિટામિન્સ અને મિનરલ્સ રહેલા હોય છે, જે આપણી બોડીને ખૂબ જ સારું બનાવવામાં મદદ કરે છે. તો મિત્રો, આ રીતે જો તમે શાકની અંદર જે ભૂલ કરતા હો એ ભૂલ ટાળશો તો ખરેખર તમે તંદુરસ્ત અને નિરોગી રહી શકશો. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. બહેનો માટે ખાસ છે, એટલે કોઈ બહેનો આ જોતા હોય તો વધુ સારું છે, અને જો ભાઈઓ જોતા હોય તો તમે તમારા ઘરે જઈ અને આ વિડીયો બતાવી શકો છો, જેથી કરીને તમારા વડીલ, માતા છે કે પત્ની છે કે બહેન છે, કોઈને પણ આ વિડીયો છે કામ આવી શકે અને તમારો પરિવાર સ્વસ્થ રહી શકે. અને મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો છે. ચાલો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ.